વાઘોડિયા રોડ ઉપર ધોળા દિવસે કમ્પ્યુટર ક્લાસમાંથી ઘરે પરત ફરી રહેલી યુવતીઓ પર બે અજાણ્યા શખ્સો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। શહેરના વાઘોડિયા રોડ પર ધોળા દિવસે કમ્પ્યુટર ક્લાસથી ઘરે પરત ફરી રહેલી યુવતી પર બે અજાણ્યા શખ્સોએ ઘાતક હુમલો કરી તેને ઝેરી પ્રવાહી પીવડાવ્યું હોવાના આક્ષેપથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। વાઘોડિયા રોડ ફાયર સ્ટેશન નજીક અક્ષા અસલમભાઈ બોડીવાળા નામની યુવતી પોતાના કમ્પ્યુટર ક્લાસ પૂરા કરીને ઘરે જઈ રહી હતી। આ દરમિયાન મોઢે રૂમાલ બાંધીને આવેલા બે યુવકોએ તેને રસ્તામાં આંતરી હતી। આક્ષેપ છે કે હુમલાખોરોએ યુવતીને જબરદસ્તીથી કોઈ ઝેરી પ્રવાહી પીવડાવ્યું હતું અને ત્યારબાદ ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। લોહીલુહાણ હાલતમાં અને ઝેરી પ્રવાહીની અસરને કારણે યુવતીની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રહેણાંક વિસ્તાર અને મુખ્ય માર્ગ ઉપર યુવતીઓ કેટલી સુરક્ષિત છે તેવા સવાલો અહીં ઉઠી રહ્યા છે। પોલીસ હાલ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને અંગત અદાવત કે પ્રેમ પ્રકરણ સહિતના તમામ પાસાઓ પર તપાસ તેજ કરી છે। ધોળા દિવસે થયેલા આ હુમલાએ વડોદરા પોલીસની પેટ્રોલિંગ સામે પણ આંગળી ચીંધી છે। આપણે સનરાઈઝ સ્કૂલ છે ત્યાં અમારા પાનેગેટની છોકરી હતી, ભણવા જાય છે કોમ્પ્યુટર ક્લાસ। એટલે ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે, અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે બે માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા, બે આઈસર વચ્ચે, અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી। પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા। મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે, પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી। તો આવી રીતે આ છોકરી અમને એસએચજીમાં લાવી છે, એના મોંમાં ઝાગ આવી રહ્યા છે। એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે। તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ। એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે। દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને। કેવી રીતે ગઈ હતી, કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી તો દીકરી? એ તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે। જબરજસ્તી પછી શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં। એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી, ટ્યુશનમાંથી છૂટે તો એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી। એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે। હું એવું કહું છું, કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30 સવારે જ। અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને। હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં ચોથી વખત મારે આવવાનું થયું છે। પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું, એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે। એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ। એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન। મેં કહી દીધું એ બધી વાત, તમને કહી દીધું। અમારી છોકરી 19 વર્ષની છે, 1 મહિનાથી ક્લાસ જાય છે, એ કોમ્પ્યુટર ક્લાસ છે। ઉમાં 4 રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો 2 જણ છોકરા આવ્યા, રૂમાલ બાંધેલો મોં પર થો ને એક છોકરાની આંખ કાણી હતી, એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં। દીકરી જે છે છોકરાઓ ઓળખતી હતી? નહીં, રૂમાલ બાંધેલો છે એના મોં પે। ક્લાસમાં નહીં, કોઈ નથી, નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી, એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ 2 છોકરા આવ્યા, એને રૂમાલ બાંધેલો હતો મોં પે ને એને ખેંચીને દવા પીરાઈ, આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે। એ મહિનાથી જ જતી હતી, મહિનો થયો છે, 3 મહિનાનો કોર્સ છે। એ તો હવે અમને નહીં ખબર સાકા, નહીં એવું કશું બી નથી, નહીં કશું બી નથી, એવું નહીં, કોઈ દિવસ બી નહીં।
સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ એ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે. આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે આવો. અચ્છા, એક માતા તરીકે તો તમે આ કહી રહ્યા છો. હા. એક માતા તરીકે તમે એ પણ માનો છો કે એવી રીતની વાતો હોય તો દીકરીએ મા જોડે શેર કરવી જોઈએ? બધી જ વાત શેર કરે છે છોકરી અમારી. અનુરોધ કરશો કે આવી રીતે કોઈ બનાવ બને? નહીં, એ તો અમને નહીં. એ કોણ હતું એ જ નહીં ખબર. ઓળખતી જ નથી. રૂમાલ બાંધેલો હતો મું પે. માલ બાંધેલો હતો, પણ આવી કોઈ ઘટના બીજી છોકરી જોડે ના થાય હા, એના માટે સરને કહો. હા, કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય?